નમસ્કાર મિત્રો, હું છું દર્પણ પરમાર. આજ તમારી સાથે આવ્યો છું ચર્ચા કરવા માટે. પરીક્ષા પે ચર્ચા. પરીક્ષાઓ હરેકની પૂર્ણ થઈ ગઈ છે ને પોતપોતાની અલગ અલગ લાઈનો ઉપર લોકો નીકળી ગયા છે અને જેનું સારા રિઝલ્ટ આવ્યા છે એમને એ પ્રમાણે આગળની એક વિચાર સાથે જોડાયેલા છે અને નવી લાઈન તરફ આગળ વધી રહ્યા છે. જે નપાસ થયા છે વિદ્યાર્થીઓ, તે આજે થોડા પ્રેશરની સાથે કોઈક પાછા પ્રવેશ તરફ આગળ વધી રહ્યા છે. ત્યારે મારે કહેવું છે કે ઘણીવાર મિત્રો એવું થાય છે કે પાડોશના બાળકોને સરખાવતા મા બાપ કહે છે કે ભાઈ ઓલાનો આજે 1 થી 3ની અંદર નંબર આવ્યો અને તારો છેલ્લેથી બીજો આવ્યો છે, આટલા ટકા આને આવ્યા છે, આટલા ટકા તને બહુ ઓછા આવ્યા છે, 80 ઉપર હોવા જોઈએ, આજે તારા 50 છે. આવું સાંભળતા સાંભળતા આપણા કોન્ફિડન્સ થોડો ઓછો થઈ જાય છે, આપણો આત્મવિશ્વાસ પણ થોડો તૂટી જાય છે. ત્યારે કેવું છે મારે મિત્રો કે અસફળ થયા પછી ક્યારેય હિંમત નહીં હારવાની. જરૂરી નથી કે તમે હોશિયાર બનવું જોઈએ ને હોશિયારને જોઈને આગળ વધવું જોઈએ. ભણવા તરફ તમારો ઇન્ટરેસ્ટ થોડો ઓછો હોય તો બીજી લાઈન તરફ પણ તમે જઈ શક્યો છો. ઘણી સંગીતની લાઈન છે, કોઈ ચિત્રકલાની કોઈ લાઈન છે, ઘણી આર્ટ બનાવવાની છે, કોઈ મોટા પ્રયોગ, એન્જિનિયરિંગ એટલે મોટી મોટી કોઈ બિલ્ડિંગો બનાવવાનો આપનો વિચાર એવો નાની નાની પૂઠાઓની બનાવીએ છીએ. તો જે વસ્તુની અંદર તમને ઇન્ટરેસ્ટ હોય એ વસ્તુ તરફ આગળ વધી શકો છો. ભણવાનું એટલું બધી પ્રેશર ન લેવું કે રિઝલ્ટ આવ્યા પછી આપણે નપાસ થયા હોય તો આપણે આપણી જાતને એકદમ ફેલિયર સમજીએ. બહુ ખોટી વાત. આપણે ફેલિયર છે જ નહીં. મહેનત કરશું, ફરી પાછા પરીક્ષા દેશું અને નંબર આવશે ન આવે એ તો પછીની વાત છે. પણ અત્યારે આપણે કોશિશ કરવી જોઈએ કે આપણે જે વસ્તુની અંદર આપણી રુચિ છે એ આપણે એ તરફ થોડુંક આગળ વધવું જોઈએ. કોઈને સ્પોર્ટ તરફ થોડી રુચિ હોય તો એ તરફ તો એ અભ્યાસમાં થોડા ઓછા હોય છે. એટલે એજ્યુકેશન પણ આજના સમયમાં જરૂરી છે, પણ સાથે સાથે જે વસ્તુની અંદર તમને ઇન્ટરેસ્ટ છે એ વસ્તુ તરફ થોડાક આગળ વધી રહો તો સફળતા જરૂર મળશે. અને એક્ઝામ કોઈ એવી વસ્તુ નથી કે આપણે જીવનની છેલ્લી પરીક્ષા છે. એક્ઝામ ઘણી આવે ને ઘણી જાય છે. નપાસ થાય, ક્યારેક પાસ થાય છે, ક્યારેક ટકાવારી ઓછી આવે તો ક્યારેક વધુ પણ આવે છે. પણ હિંમત ક્યારે હારવાની નહીં, આપણી જાતને ક્યાંય ફેલિયર સમજવું નહીં. એક્ઝામ દેતું રહેવાનું, મહેનત કરતી રહેવાની, પ્રયત્ન કરતા રહેવાની. એક દિવસ સફળતા મળશે ને મળશે જ. પણ ક્યારેય પોતાની જાતને કમજોર નહીં ગણવાની. ઘણું બધી કરી શકીએ છીએ. આજે હું છેલ્લી બેન્ચ ઉપર બેસવાળો વિદ્યાર્થી હતો, છતાં મને ભણવાની અંદર ઇન્ટરેસ્ટ ઓછો હતો તો મેં વેપાર ધંધા સાથે જોડાયો અને એમાં મેં હાસિલ કરી સિદ્ધિ છે. એટલે મિત્રો એવું છે, આપણે કે ભણવાની અંદર ઇન્ટરેસ્ટ ન હોય તો બાપાના 5-2 લાખ બગાડવા એ કરતાં બેટર છે કે કોઈ ધંધાના કોઈ વ્યવસાય સાથે જોડાઈએ અને બાપાનો ખર્ચો બચાવીએ અને તમારી ઇન્કમ ચાલુ થશે. એટલે આવા વિચારોને લઈ અને આગળ વિદ્યાર્થીઓ છે તો સરસ મજાના વિચાર સાથે આગળ વધો. એ જ મનોકામના સાથે જય હિન્દ, જય ભારત.